टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. બેન્કિંગ સ્ટોક્સમાં શું ખાસ નવા જૂની થઈ રહી છે તે હવે આપણે દર્શક મિત્રોને જણાવીએ. મેજરલી 3 બેન્કો છે જે અત્યારે હાઇલાઇટ થતી આવી રહી છે, મંદી કરી રહી છે. ત્રણે ત્રણ સ્ટોકમાં તમે જોશો સારો એવો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે બંધન બેંકમાં અત્યારે જોવા જાઓ તો લોઅર સર્કિટ પણ વાગી ગયેલી છે. તો પહેલાં બંધન બેંકથી શરૂઆત કરીએ ચર્ચાની. તો બંધન બેંકમાં આપણે જોવા જાઓ ને તો એમના જે પ્રમોટર જે છે એ અત્યારે એમને સ્ટેક જે છે એ સેલ કરવા માટે, એટલે મીન્સ કે પ્રમોટર હોલ્ડિંગમાંથી એક્ઝિટ કરવા માટે વિચારી રહ્યા છે, જેના કારણે અત્યારે સ્ટોકમાં સારો એવો કડાકો દેખવા મળી રહ્યો છે. સ્ટોકમાં જોશો તો આઈએફસીઆઈ અને જીઆઈ વેન્ચર્સ જે છે એ મોટા ઇન્વેસ્ટર છે અને એ પ્રમોટર હોલ્ડિંગ ધરાવે છે, સારી એવી 40% હિસ્સેદારી ધરાવી રહ્યા છે અને એ લોકો એક્ઝિટ કરવાનું વિચારી રહ્યા છે. એના કારણે તમે જોશો તો સ્ટોકમાં અત્યારે સારો એવો કડાકો જોવા મળે છે, જેના કારણે સ્ટોકમાં લોઅર સર્કિટ પણ વાગી ગઈ છે. સ્ટોકમાં તમે જોશો ને તો છેલ્લા 1 વર્ષમાં 30%થી પણ વધારે સ્ટોકમાં વધારો નોંધાયો હતો, પણ અત્યારે સ્ટોકમાં એક સાથે 10%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. સાથે જોવા જાઓ તો કંપનીએ જે એવું કહ્યું છે કે અત્યારે જે ઓર્ગેનાઇઝેશન રિસ્ટ્રક્ચરિંગ માટે જોઈ રહ્યા છે, જેના કારણે અત્યારે આ પગલું લેવામાં આવી રહ્યું છે અને કંપનીના જે નિયમો જે છે, રેગ્યુલેટરના નિયમો, એ પણ સરખી રીતે પાલન થઈ શકે ફ્યુચરમાં, જેના કારણે આ સ્ટેપ અત્યારે લઈ રહ્યા છે. એના કારણે અત્યારે સ્ટોકમાં જોશો તો મોટો કડાકો દેખાઈ રહ્યો છે. સ્ટોકમાં જોવા જાઓ તો માઇક્રો ફાઇનાન્સ જે છે લોન પેમેન્ટના, એના ઘણા બધા ઇસ્યુ ચાલી રહ્યા છે કંપનીમાં, જેના કારણે પણ એક મેજરલી અસર આ સ્ટોકમાં પડી રહી છે. એટલે ઓવરઓલ દેખવા જાવ તો આ સ્ટોકમાં જે પ્રમોટર જે છે એમની હોલ્ડિંગ જે છે એ ઘટાડવા જઈ રહ્યા છે. એના કારણે આ સ્ટોકમાં અત્યારે કડાકો મોટો એવો દેખવા મળી રહ્યો છે.